સુરત મહાનગરપાલિકાને 4 નવી સબવાહિની અને એક વેક્સિન વાનની ભેટ મળી છે। પૂર્વ સાંસદ દર્શના જરદોશના હસ્તે તેનું લોકાર્પણ કરવાનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો। અહીં વર્ષ 2026ની ગ્રાન્ટમાંથી અંદાજિત 1.53 કરોડના ખર્ચે આ સુવિધાઓ લોકોને આપવામાં આવશે। આ સુવિધાઓનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। શહેરના નાગરિકોને ઝડપી અને વધુ સારી આરોગ્ય સેવા આપવા માટે નવી વ્યવસ્થા ઊભી કરાઈ છે। મજુરા ફાયર સ્ટેશન ખાતે સબવાહિની ગાડીઓનું વિતરણ કરવામાં આવ્યું। ઇમરજન્સી અને અંતિમ વિધિ સેવાઓમાં લોકોને હવે વધુ ઝડપી મદદ મળશે। શહેરના વિવિધ વિસ્તારોમાં રસીકરણ કામગીરીને ગતિ આપવા વેક્સિન વાન પણ શરૂ કરાઈ છે। કાર્યક્રમમાં અનેક કોર્પોરેટરો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। પરેશ પટેલ સહિતના મહાનુભાવોની વિશેષ હાજરી નોંધાઈ। ફાયર વિભાગના અનેક અધિકારીઓ અને કર્મચારીઓએ કાર્યક્રમમાં ભાગ લીધો। जनसेवा અને આરોગ્ય સુવિધાઓને વધુ મજબૂત બનાવવા સુરત મહાનગરપાલિકાએ મહત્વપૂર્ણ પગલું ભર્યું છે। સામાન્ય નાગરિકોને સમયસર સેવા મળે તે માટે નવી ગાડીઓ કાર્યરત કરાઈ છે। આજે માનનીય પૂર્વ કેન્દ્રીય મંત્રી અને સાંસદ શ્રીમતી દર્શનાબેન જરદોશના ફંડમાંથી સુરત શહેરને એક બહુ જ અગત્યની કે જેની ઘણા વર્ષોથી જરૂર હતી એવી વેક્સિન વેન કે જેની જરૂરિયાત પૂરા શહેરની અંદર જેટલી પણ વેક્સિનનો સપ્લાય કરવાનો હોય એ ફ્રીઝ જેવા એટલે કે ટેમ્પરેચર ડાઉન હોય એ રીતે એ વેક્સિનો જે તે સ્થળે પહોંચાડવા માટે વેનની જરૂર હતી। દર્શનાબેને એમના પોતાના ફંડમાંથી એની ફાળવણી કરી અને સાથે સાથે સુરત શહેરને આજે 4 એસી સબવાહિનીઓ સુરત શહેરનો વિસ્તાર દિવસે દિવસે વધતો જાય છે। આજે પણ આપણે બધા કહીએ છીએ કે 80 લાખની વસ્તી ધરાવતું સુરત શહેર રોજ કોઈકને કોઈકના સ્વજનો જ્યારે પરમાત્મા પાસે પહોંચતા હોય ત્યારે એમને જે એક ફેસિલિટી આપવા માટે સુરત શહેર હંમેશા કટિબદ્ધ છે। અને અમારા માનનીય સાંસદ દર્શનાબેન જેવા સાંસદો જ્યારે અમને મળતા હોય, પૂર્વ સાંસદે એમના પોતાની ગ્રાન્ટમાંથી આજે સુરત શહેરને 4 સબવાહિનીઓ જે એસી છે અને એક જે વેન જેની અંદર આવનારા દિવસોની અંદર જ્યારે પણ સુરત શહેરના જુદા જુદા અમારા જે કંઈ પણ પ્રાથમિક સુવિધા કેન્દ્રો છે એની પર જ્યારે વેક્સિન પહોંચાડવાની હોય ત્યારે આ એસી વાનનો ઉપયોગ થશે અને ત્યારે દરેક વખતે અમે દર્શનાબેનને યાદ કરીશું। સુરત શહેર આ એમની ભેટને ચોક્કસ જ જાળવશે, એનું મેન્ટેનન્સ સુરત મહાનગરપાલિકા કરશે અને આ પ્રમાણે આ ભેટ આપવા બદલ અમે દર્શનાબેનનો આભાર માનીએ છીએ। સુરત મહાનગર એક ખૂબ મોટું વિકસતું ધબકતું શહેર છે અને માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં સફળતાપૂર્વક જ્યારે એમણે 12 વર્ષ પૂરા કર્યા છે એના સંદર્ભમાં સુરત જે એક સ્માર્ટ સિટી કહેવાય અને એની અંદર એ સ્માર્ટ સિટીના અધ્યક્ષ એવા શ્રી પરેશભાઈ પટેલની હાજરીમાં જે કોર્પોરેટરો ચૂંટાયા છે, અમારા પાર્ટીના સૌ સ્વજનોની હાજરીની અંદર જે મારી સાંસદીય ગ્રાન્ટનો યોગ્ય સ્થળે ઉપયોગ થાય એના માટે સુરત મહાનગરપાલિકાને એના 3 વિભાગને આપણે આ સબવાહિની હેન્ડઓવર કરી છે અને જે વેક્સિનની ગાડી છે તે લોકાર્પણનો કાર્યક્રમ આજે અહીંયા રાખવામાં આવ્યો છે। અંદાજિત ટોટલ 1 કરોડ અને 57 લાખ જેટલી કિંમત થાય છે। 27 લાખની વેક્સિનની ગાડી અને 31 લાખ જેવી એક સબવાહિની, એવી 4 સબવાહિની મળીને આજે સુરત મહાનગરપાલિકાના વિવિધ વિભાગો, ફાયર વિભાગ જ્યાંથી સબવાહિનીઓ જતી હોય, આરોગ્ય વિભાગ જ્યાંથી વેક્સિનની ફાળવણી થતી હોય અને સ્ટોર જ્યાં મેન્ટેનન્સ થતું હોય, આ ત્રણેય પ્રક્રિયાની સાથે આજે અમે સૌ અહીંયા જોડાયા છે અને આપ સૌના માધ્યમથી સુરત શહેરની જનતાને ખાતરી આપીએ છીએ કે સુરત મહાનગરપાલિકાનો વિકાસ ચાલુ રહેશે અને એની અંદર ચૂંટાયેલા દરેક પ્રતિનિધિઓ પોતે પોતાની જવાબદારી બહુ સારી રીતે નિભાવે અને લોકહિતના કાર્યક્રમ માટે, કામો માટે એમની ગ્રાન્ટની ફાળવણીઓ જ્યારે કરવામાં આવતી હોય છે ત્યારે એનો આનંદ હોય છે અને એની સાથે સાથે લોકો એનો યોગ્ય ઉપયોગ કરે, જાળવણી કરે એના માટેની પણ વિનંતી કરીએ છીએ। થેન્ક યુ।